ખેરાલ નગરપાલિકાની ભારતીય જનતા પક્ષના ટીમે ખાડા પૂરવાનું ભગીરથ કાર્ય કર્યું। પ્રમુખપતિ વિશાલ પંડ્યા અને ઉપપ્રમુખપતિ વિક્રમભાઈ ચૌધરી સહિત કારોબારી સમિતિ ચેરમેન રાજેન્દ્રભાઈ સથવારા સહિત ટીમે સમગ્ર નગરમાં અભિયાન હાથ ધર્યું। વોર્ડ 2ના જાગૃત સભ્ય ચેતનજી ઠાકોર સહિત સભ્ય મંજીતભાઈ પ્રજાપતિ અને સભ્યપતિ ગોવિંદભાઈ પ્રજાપતિ સહિત સભ્યપતિ રિક્વેશ છગનલાલ દેસાઈ સહિત સભ્યપતિ હર્ષદભાઈ જંસારી સહિત છગનલાલ પટેલ સભ્યો સહિત ઉપસ્થિત રહ્યા। ખરીદ વેચાણ સંઘથી માતાજી મંદિર થઈને ખાડિયા ખોખરવાડા પંથકમાં જાહેર રોડ પરના ખાડામાં ડામર દ્વારા પેચ પૂરી ખાડા પૂરવાનું કામ કરવામાં આવ્યું। ચેતનજી ઠાકોર સહિત વિક્રમભાઈ ચૌધરીએ રોડ પર ખડે પગે હાજર રહી અનુભવના આધારે ઉત્તમ કામ કરાવ્યું। જાહેર રોડ પરના ખાડા પૂરવાથી વાહન ચાલકો અને લોકોને ખૂબ જ રાહત થઈ। આ અંગે કારોબારી સમિતિ ચેરમેન રાજેન્દ્રભાઈ સથવારા અને ગોવિંદભાઈ પ્રજાપતિએ મીડિયા સમક્ષ વિગતો આપી। ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ ખેરાલુ। આ ખેરાલુ નગરજનોના સુખાકારી માટે જે બજારની અંદર જે મેન વૃંદાવન ચોકડીથી બસ સ્ટેન્ડ સુધી રોડ ઉપર જે મોટા મોટા ખાડા પડેલા હતા એ આ અમારી ભારતીય જનતા પાર્ટીના બોર્ડે ત્વરિત નિર્ણય લઈ અને સ્પેશિયલ ડોમરથી પેચ મારવાનું નક્કી કરેલું છે। અને આજે તમે જોઈ શકો છો કે જોડે ઊભા રહી અમારા કોર્પોરેટર મિત્રો જોડે ઊભા રહી અને આ ગામના ખાડા પૂરી રહ્યા છીએ, જેથી કરીને બસને એસટી બસને પણ તકલીફ ના પડે। આગામી દિવસમાં નગરપાલિકા તરફથી ખેરાલુને કેવા કામો થશે? આગામી દિવસમાં જે અમારી જનરલ થઈ એમાં ઘણા બધા કામો અમે લીધા છે, વિકાસના કામો। એમાં ટૂંક સમયમાં ટેન્ડર કરી અને એને મંજૂર કરવાનું અને મંજૂરી મળેથી એક કામ ચાલુ કરવાનું અને નગરમાં કોઈ પણ વ્યક્તિને કોઈ જાતની કોઈ તકલીફ ના પડે એ માટે પાણીની લાઈનોનું લીધેલું છે। નલ સે જલ યોજના પૂરી થવાની તૈયારીઓમાં છે, એટલે દરેક જગ્યાએ એ વિષય ગટરનું કામ લીધેલું છે। તૂટેલા રોડ જે જગ્યાએ નથી એ પણ હરખું કરવાનું, હાલ પેચ મારવાનું કામકાજ ચાલુ છે, ખાડા પૂરવાનું। અને એના પછી જે કોઈ બે મેઇન રોડો છે એ પહેલા તબક્કામાં અમે નવા મૂકેલા છે।